નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું વિધિ. વાત ભરૂચની કરવી છે. ભરૂચના ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલ કે જ્યાં ગેસ લીકેજનો મામલો સામે આવ્યો. ગુજરાત ગેસની લાઇન તૂટી જતા ગેસ લીકેજ થયું. તાત્કાલિક તમામ દર્દીઓને હોસ્પિટલની બહાર કાઢવામાં આવ્યા હતા. હોસ્પિટલના નવા બાંધકામ દરમિયાન ખોદકામ કરતા આ ઘટના બની હતી. ગેસ પુરવઠો બંધ કરાયો અને સમારકામ શરૂ કરાયું. તમામ દર્દીઓને ફરી હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવાયા છે. તો આ ઘટના ભરૂચથી સામે આવી છે. ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલ કે જ્યાં આ મામલો સામે આવ્યો છે. ગુજરાત ગેસની લાઇન તૂટી જતા ખોદકામ દરમિયાન ગુજરાત ગેસની લાઇન તૂટી જતા ગેસ લીકેજ થયો. જોકે રાતની વાત એ છે કે તમામ લોકો સહી સલામત છે. અંકિત મોદી અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે. જી અંકિત, ફરી સંપર્ક કરીએ છીએ મારા સંવાદદાતાનો. આપને જે પ્રાથમિક વિગતો મળી રહી છે એ આપી દે. તમામ દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલની બહાર કાઢવામાં આવ્યા. જેઓને ગેસ લીકેજની આ ઘટનાથી કોઈ જાનહાનિ નથી થઈ. રાતની વાત એ છે ગેસ પુરવઠો તાત્કાલિક બંધ કરાયો, સમારકામ ફરી શરૂ કરાયું અને દર્દીઓને ફરી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. ભરૂચની આ ઘટના છે કે જ્યાં ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલ કે જ્યાં એક ખોદકામ ચાલી રહ્યું હતું એ જ દરમિયાન ગુજરાત ગેસની લાઇન તૂટી ગઈ અને ગેસ લીકેજ થયું. પરિણામે તમામ લોકોને તાત્કાલિક હોસ્પિટલની બહાર શિફ્ટ કરવામાં આવ્યા હતા કે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. ઉલ્લેખનીય છે કે ત્યારબાદ સમારકામ પર ત્યાં કરાવ્યું હતું. અંકિત, અમારા સંવાદદાતા વધુ વિગતો આપી રહ્યા છે. જી અંકિત. જી, ઝઘડિયામાં આવેલી સેવા રૂરલ હોસ્પિટલમાં આ અકસ્માતની ઘટના બની હતી. હોસ્પિટલમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું, તે માટે ખોદકામ કરાઈ રહ્યું હતું. તે દરમિયાન જેસીબી દ્વારા ગેસની પાઇપલાઇન તૂટી જતા ગેસ લીકેજ થયો હતો. ગેસ ખૂબ વેગ સાથે વછૂટતા ગભરાટ ફેલાયો હતો અને હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી. દર્દીઓને વોર્ડની બહાર સુરક્ષાના ભાગરૂપે કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગુજરાત ગેસને પણ જાણ કરવામાં આવતા તાત્કાલિક ગેસનો પુરવઠો બંધ કરી દેવાતા ચોક્કસ અકસ્માતની જે મોટી ઘટનાનો ભય હતો તે દૂર થયો હતો. સાથે સાથે ફરી એકવાર પરિસ્થિતિને સામાન્ય બનાવી અને સમારકામ પૂર્ણ કરાયું છે. જી બિલકુલ અંકિત, આભાર તમામ વિગતો બદલ. તો તાત્કાલિક સમારકામ પણ કરવામાં આવ્યું છે અને તમામ લોકો સહી સલામત છે.